બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સતત લોકસેવા માટે જાણીતી છે। તાજેતરમાં ફરી એકવાર પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતા જોવા મળી હતી। પાલનપુરના મનહર મોદી રક્ષાબંધનના દિવસે પોતાના પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા। દર્શન પૂર્ણ કરી વિરમપુર ખાતે વિરામ લેતા સમયે તેમના મોબાઈલ ખોવાઈ ગયા હતા। પરિવારે મોબાઈલ ગુમ થયાની જાણ વિરમપુર આઉટપોસ્ટ પોલીસને કરતા અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. પરમારના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં ખોવાયેલા મોબાઈલ મળી આવ્યા અને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। મોબાઈલ મળતા મનહર મોદી અને તેમના પરિવારજનોએ અમીરગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સમયસર આપેલા સહકાર અને રિસ્પોન્સની પ્રશંસા કરી હતી। આ કામગીરી દ્વારા પોલીસે ખરેખર તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું। હું એ બાબતે મારું નામ મનહરભાઈ મોદી છે। હું પાલનપુરનો રહેવાસી છું। આમ માલણ ગામનો છું। હું અને મારા પત્ની બંને અંબાજી ભાદરવી પૂનમના દિવસે રક્ષાબંધનના દિવસે પૂનમ ભરવા ગયા હતા અને વિરમપુર અમારું ઘર છે, ત્યાં મંદિરે દર્શન કરતા તો રસ્તામાં આવતા મારા બંને મોબાઈલ જતા રહ્યા, બરાબર। તો અમે જઈ અને વિરમપુર પોલીસમાં જાણ કરી તો અમને તાત્કાલિકના ધોરણે ટૂંક જ સમયની અંદર પોલીસે એટલો સરસ રિસ્પોન્સ આપીને અમારા બંને મોબાઈલ અમને પરત અપાવ્યા। એના માટે અમે વિરમપુર પોલીસ અને અમીરગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો ખરેખર સોશિયલ મીડિયાની અંદર લોકો એવું કહે છે કે ભાઈ પોલીસ આ રીતનો રિસ્પોન્સ આમ નથી, પણ હું મારો પોતાનો એક્સપિરિયન્સ એક રજૂ કરું છું કે જે વિરમપુર પોલીસ અને અમીરગઢ પોલીસનો અમને તાત્કાલિક ધોરણે જે સપોર્ટ મળ્યો છે ખરેખર એક સહારણીય છે અને મને જોડે શબ્દો નથી કે એમના વિશે હું શું કહું, પણ મને એટલું જ કહી શકું છું કે બહુ સારો સપોર્ટ અને ખૂબ સારો સપોર્ટ મને મળ્યો છે। એના માટે ધન્યવાદ કરું છું વિરમપુર પોલીસ ટીમને અને અમીરગઢ પોલીસ ટીમને।